નમસ્કાર. ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાં ₹6500 કરોડના વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે પધારેલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી C.R. પાટીલ, આ ભૂમિના ગૌરવ સમાન, લોકપ્રિય અને કર્મનિષ્ઠ એવા કેન્દ્ર અને રાજ્ય સરકારના માનનીય મંત્રીગણ, સાંસદગણ, ધારાસભ્યગણ તથા મંચસ્થ સૌ મહાનુભાવોનું આદરપૂર્વક સ્વાગત કરીએ છીએ. સાથે જ અત્રે ઉપસ્થિત વિશાળ જનમેદની અને આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી રહેલા આપ સૌ દર્શકોનું પણ અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. પાલી તાણાને તખ્તેશ્વરની ધજા સદા લહેરાતી, કૃષ્ણકુમારસિંહજીની ત્યાગ કહાની આજે પણ સંભળાતી, સાહિત્ય સંસ્કારને કલા સાચવી બેઠું ગોહિલવાડ, ધમધમતા ઘોઘા અલંગ વળી હીરાનો ચમકાર. ભાવેણા વાસીઓને ભવ્ય ભેટ આપવા આજે આપણી વચ્ચે આદરણીય પ્રધાનમંત્રી શ્રી પધાર્યા છે, ત્યારે આવો ભાવભીનું સ્વાગત કરીએ. વિધિવત સ્વાગત કરવા માટે સૌપ્રથમ વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નવસારીના માનનીય સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી C.R. પાટીલને કે આપ બંને સંયુક્ત રીતે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. નવરાત્રિનો ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી શક્તિના બહુ મોટા ઉપાસક છે, ત્યારે ચાંદીનો ગરબો અને આ શાલ દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું ગુજરાતની ધરતી પર સ્વાગત. સાથે જ હવે વિનંતી કરીએ છીએ મંચસ્થ મહાનુભાવોને, ભાવનગરના ગૌરવ એવા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા પાઘડી દ્વારા તેમજ માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને વિનંતી કે આપ માતાજીની ચૂંદડી તેમજ લોક ભારતી સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા સમગ્ર વિશ્વમાં જેની ખ્યાતિ છે અને નોબેલ લોરેટે જેને વિશ્વના સૌથી મોટી સાઇઝના ઘઉંનું બિરુદ આપ્યું છે, તે લોક ભારતી સંસ્થાના ઘઉંની બનાવેલી આદરણીય પ્રધાનમંત્રીશ્રીની છબીની પ્રતિકૃતિ. અને હવે વિનંતી કરીએ છીએ માનનીય રાજ્યમંત્રી શ્રી R.C. મકવાણાને કે આપ અહીંની આસ્થાના પ્રતીક એવા ખોડિયાર માતાની ફોટો ફ્રેમ અર્પણ કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. સાથે જ માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને માનનીય મંત્રી શ્રી કિરીટસિંહ રાણા પણ જોડાશે. અને હવે વિનંતી કરીએ છીએ માનનીય સાંસદગણ શ્રી ભારતીબેન શિયાળ અને શ્રી નારાયણભાઈ કાછડિયા તેમજ માનનીય ધારાસભ્ય અને અહીંના ગૌરવ એવા વિભાવરીબેન દવે પણ સાથે જોડાશે. ખોડિયાર માતાની પ્રસાદીની ચઢાવેલી ચૂંદડી તેમજ ભાવનગરની કલાકૃતિને ઉજાગર કરનારી પરંપરાગત ભરત ગૂંથણવાળી કોટી સાથે જ જોડાશે સૌ માનનીય ધારાસભ્ય સર્વે શ્રી ભીખાભાઈ બારૈયા, શ્રી કેશુભાઈ નાકરાણી, શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી પરસોત્તમભાઈ સોલંકી, શ્રી આત્મારામભાઈ પરમાર અને શ્રી J.V. કાકડિયા. માનનીય સાંસદગણ અને માનનીય ધારાસભ્યગણ દ્વારા સ્વાગત. ભાવનગર એ વહાણવટાનું એક કેન્દ્ર કહી શકાય. અહીંયાના બંદરો અને વિભાવરીબેન દ્વારા માતાજીની પ્રસાદીની ચૂંદડી એ માતાજીના પરમ ભક્ત એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીને પ્રસાદ રૂપે અર્પણ કરાઈ રહી છે. સાથે જ સ્નેહ અને આદરના તંતુથી બનાવેલી શાલ અને વિવિધ ભેટ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે. સાથે જ માનનીય મેયર શ્રી કીર્તિબેન દાણીધારિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલને પણ વિનંતી કે આપ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો. અને હવે મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ પ્રદેશના હોદ્દેદાર શ્રીઓને. કાંસાની કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાથે શ્રી રઘુભાઈ, શ્રી મહેન્દ્રસિંહભાઈ અને શ્રી બાબુભાઈને વિનંતી ઝડપથી મંચ પર પધારશો. ભગવાન દ્વારકાધીશની કાંસાની સુવર્ણજડિત મૂર્તિ. ત્યાર પછી ભાવનગર મહાનગર સંગઠનના પ્રમુખ અને મહામંત્રી તેમજ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પણ સ્વાગત માટે જોડાશે.
સ્મૃતિ ચિહ્ન ભેટ અપાઈ રહ્યું છે. અને આ ભગવાન શ્રી કૃષ્ણની કાંસાની મૂર્તિ મંચ પર આમંત્રિત કરીએ છીએ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને તેમની ટીમ તેમજ જિલ્લા સંગઠનના સૌ પદાધિકારીગણને. આપ સૌ પણ પધારશો અને આ સ્મૃતિ ચિહ્ન ખાસ મેયરશ્રી દ્વારા ભાવનગર મહાનગર સંગઠનના પ્રમુખ મહામંત્રી તેમજ મહાનગરપાલિકાના મેયર દ્વારા સ્વાગત કરાયું. ત્યારબાદ ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમની ટીમ જિલ્લા સંગઠનના સૌ પદાધિકારીગણને પણ વિનંતી કે આપ સૌ પણ ઝડપથી મંચ ઉપર પધારશો. આજે જનજનના હૈયે એક અનેરી લાગણી ઉમટી રહી છે અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત માટે સૌ કોઈ ઉત્સુક છે. ત્યારે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના હોદ્દેદારશ્રીઓ દ્વારા, પદાધિકારીઓ દ્વારા સમસ્ત જનતા વતી સ્વાગત. મંચ ઉપર આમંત્રિત કરીએ છીએ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમની ટીમ તથા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અને તેમની ટીમ. સાળંગપુર હનુમાનજી જેના રખોપા કરે છે એવો આ પ્રદેશ અને તેના સ્મૃતિ ચિહ્ન ભેટ અપાઈ રહ્યું છે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને. ત્યાર પછી બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ટીમ દ્વારા સ્વાગત. ફરી એકવાર આ ધરતી ઉપર પધારેલા આપણા ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું ભાવભીનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ. ડબલ એન્જિન સરકારના પ્રયાસોને લીધે ગુજરાતની ગાડી સુપરફાસ્ટ ટ્રેક પર દોડી રહી છે. પ્રગતિની આ યાત્રાના મૃદુ છતાં મક્કમ સુકાની એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હવે સાદર આમંત્રિત કરીએ છીએ આપના સ્વાગત પ્રવચન માટે. સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરા ઉપર ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની વચ્ચે મંચ ઉપર ઉપસ્થિત રાષ્ટ્રનું સ્વાભિમાન, આધુનિક ભારતના નિર્માતા, વિકાસ પુરુષ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, નવસારીના સાંસદ તથા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી, મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, શ્રી આર.સી. મકવાણા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તથા સાંસદ ભારતીબેન શ્રીયાળ, સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા, મેયર શ્રી કીર્તિબેન દાણીધરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી, એવા જ મંત્રી બહેન, પૂર્વ મંત્રી બહેન શ્રી વિભાવરીબેન દવે, એવા જ પૂર્વ મંત્રી સૌરભભાઈ પટેલ, પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર, કેશુભાઈ નાકરાણી, ભીખાભાઈ બારૈયા, જેવી કાકડિયાજી, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અને આજે નવરાત્રિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આજે આપના આ કાર્યક્રમમાં આપ સૌનું સરળ હૃદય સ્વાગત કરું છું. નવરાત્રિનું આ પર્વ ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લા માટે નવલા વિકાસનું પર્વ બન્યું છે. આ ત્રણેય જિલ્લામાં
કુલ રૂપિયા 817 કરોડના 10 લોકાર્પણ અને રૂપિયા 5,810 કરોડના 13 ખાતમુહૂર્ત એમ 6,626 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપણને એક જ દિવસે મળવાની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સ્પીડ અને સ્કેલ સાથે વિકાસના કામો કરી રહ્યું છે તેનું ઉદાહરણ આ આજનો કાર્યક્રમ છે. દરિયાકાંઠો ધરાવતો આપણો આ ભાવનગર જિલ્લો ઉદ્યોગ અને આયાત નિકાસ માટે મોકાનું સ્થાન ધરાવે છે. આ નગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ બ્રાઝિલ દેશને ગાય ભેટમાં આપી વિશ્વમાં ભાવેણાનું નામ ઉજાગર કરેલું. એવી જ રીતે આજે અલંગમાં સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ સાથે ભાવનગર વિશ્વના નકશે અંકિત થયું છે. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ અને વિશ્વમાં અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાતે ઊભી કરી છે. આજે માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે જેનો શિલાન્યાસ થવાનો છે તે રૂપિયા 4,024 કરોડના ખર્ચે નિર્માણ થનારું વિશ્વનું સૌથી પ્રથમ સીએનજી ટર્મિનલ એક નવું સીમાચિહ્ન બનશે. 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારો ધરાવતું ગુજરાત વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં પોર્ટલેન્ડ ડેવલપમેન્ટથી પીએમ ગતિશક્તિ તેમના વિઝનને સાકાર કરી રહ્યું છે. દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં 40%નું યોગદાન એકલું ગુજરાત આપે છે. ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા લીડ ઇન્ડેક્સમાં પણ ગુજરાત છેલ્લા 3 વર્ષથી ટોપ ઉપર છે. ભાવનગરમાં નિર્માણ થનારું સીએનજી ટર્મિનલ તેમજ ભારતમાં સૌપ્રથમ અહીં સ્થપાનારો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આવનારા સમયમાં ભારતને લોજિસ્ટિક ગ્લોબલ મેપ પર મહત્વપૂર્ણ સ્થાન અપાવશે. વિશ્વને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ માટે પ્રેરણા આપનાર આપણા વડાપ્રધાન શ્રી પાલીતાણા ખાતેના 25 મેગાવોટના સોલાર પાર્કની ભેટ પણ આજે આપવાના છે. દેશમાં રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન અને ઉપયોગમાં વૃદ્ધિ કરાવી વડાપ્રધાનશ્રીએ એક ગ્લોબલ લીડર પુરવાર થયા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણ રક્ષા સાથે ઔદ્યોગિક વિકાસ અને રોજગારી વૃદ્ધિનો માર્ગ આપણને ચીંધ્યો છે. આ જિલ્લામાં આજે જેનું ખાતમુહૂર્ત તેઓ કરવાના છે તેવા નવા મોઢિયા ખાતે રૂપિયા 200 કરોડના ખર્ચે ઊભી થનારી જીઆઈડીસી આ વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસ સાથે યુવા રોજગારીનું સક્ષમ માધ્યમ બનશે. વિકાસની પ્રાથમિક શરત આરોગ્ય, શિક્ષણ અને પાણી છે. સિંચાઈ અને પીવાના પાણી દૂર દૂર પહોંચાડવા માટે ગુજરાતમાં જે કામ શ્રી નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી થયું છે તે બીજે ક્યાંય નહીં થયું હોય. જળ વ્યવસ્થાપનના રાજ્યવ્યાપી નેટવર્કને વધુ મજબૂત કરવા સૌની યોજના લિંક પ્રોજેક્ટ અને જૂથ પાણી પુરવઠા પ્રોજેક્ટના કુલ રૂપિયા 2,047 કરોડના કામોના ખાતમુહૂર્ત આજે તેમના વરદ હસ્તે થવાના છે. આ ઉપરાંત શહેરી સુખાકારી, પરિવહન અને શિક્ષણમાં સુવિધામાં વૃદ્ધિ કરતા વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ પણ આપણને મળવાની છે. ગુજરાતમાં આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ વિષયો પર ખાસ ભાર આપી રહ્યા છીએ. નવી પેઢીમાં વિજ્ઞાન ટેકનોલોજી પ્રત્યે નવો અભિગમ કેળવાય અને જાગૃતતા આવે તે માટે રિજિયોનલ સાયન્સ સેન્ટરનો વિચાર વડાપ્રધાનશ્રીએ આપણને આપ્યો છે. ભાવનગર ખાતે રૂપિયા 100 કરોડના ખર્ચે નિર્માણ થયેલા રાજ્યના ત્રીજા રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ આજે વડાપ્રધાનશ્રી કરવાના છે. વધુમાં રાજ્યના 4 નવા રિજિયોનલ સાયન્સ સેન્ટર અને 25 ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર માટે કામ શરૂ કર્યું છે. લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં આપણે સૌ સાથે મળીને ગુજરાતની આ વિકાસ યાત્રાને વધુને વધુ ગતિમાં રાખીશું એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના સ્વાગત પ્રવચન અને પ્રેરક ઉદ્બોધન માટે. આજે ભાવનગર, બોટાદ અને અમરેલી આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા ઔદ્યોગિક વિકાસના નવા આયામો સર કરી રહ્યા છે.
સાદર વિનંતી કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ આ નવીન પ્રકલ્પોના ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત રિમોટના માધ્યમથી કરાવશો. તત્પશ્ચાત તેને સંલગ્ન ફિલ્મ પણ નિહાળીશું. ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના વિવિધ 23 પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજ રોજ ₹6,627 કરોડના ખર્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, સૌનું ગુજરાત. બસ આ જ મંત્ર સાથે શરૂ થઈ હતી ગુજરાતની વિકાસ ગાથા. 2 દાયકા પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરી હતી વિશ્વાસથી વિકાસની આ યાત્રા. અને આ જ સંકલ્પને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડબલ એન્જિન દ્વારા આગળ વધારી રહ્યા છે. નમસ્કાર, હું છું ભાવનગર અને આજે આ વિકાસ યાત્રા પહોંચી છે મારે દ્વાર. ગુજરાત સરકાર દ્વારા ફોરસાઇટ ગ્રુપ અને પદ્મનાભ મફતલાલ ગ્રુપને સંયુક્ત રીતે ભાવનગર બંદરના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી છે. આ યોજનામાં વિશ્વનું સર્વપ્રથમ કુદરતી ગેસ આયાત કરવા માટેનું સીએનજી તથા અન્ય ટર્મિનલનો પણ વિકાસ કરવામાં આવશે, જેમાં વિશ્વનો 4થા નંબરનો સૌથી મોટો લોક ગેટ આકાર પામશે. આ બંદરના વિકાસના પ્રથમ ચરણમાં ₹4,000 કરોડનું રોકાણ કરવામાં આવશે. સૌની યોજના લિંક 2ના પેકેજ 7 દ્વારા ₹400 કરોડથી વધુના ખર્ચે લંબાવવામાં આવી છે શેત્રુંજીથી રાયડી સુધીની પાઇપલાઇન ચેઇન, જેનાથી ભાવનગર અને અમરેલી જિલ્લાના 5 તાલુકાના 60 ગામોની 56,000 એકરથી વધુ જમીનમાં સિંચાઈ થશે વધુ સુદૃઢ, જે બનશે ભાવનગરના પાણીદાર વિકાસનો પાયો. GSECL દ્વારા ₹111.93 કરોડના ખર્ચે ભાવનગરના પાલીતાણા ખાતે 25 મેગાવોટ ક્ષમતાની સૌર ઉર્જા આધારિત વીજ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. અંદાજિત 42 હેક્ટરમાં 3 બ્લોકમાં બનાવવામાં આવી છે આ પરિયોજના. એટલે હવે રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ભાવનગર પણ આપશે મહત્વપૂર્ણ યોગદાન. ભાવનગર ખાતે 20 એકર વિસ્તારમાં આશરે ₹100 કરોડના ખર્ચે તૈયાર થયું છે રિજિયોનલ સાયન્સ સેન્ટર. આ સાયન્સ સેન્ટરમાં હશે મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, બાયોલોજી સાયન્સ ગેલેરી, ઇલેક્ટ્રોમિકેનિક્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ ગેલેરી, વર્કશોપ અને તાલીમ કેન્દ્ર, 200થી વધારે સીટ ધરાવતું ઓડિટોરિયમ કમ થિયેટર. ભાવનગર ખાતેનું આ રિજિયોનલ સાયન્સ સેન્ટર કંડારશે યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની કેડી. ગુજરાતના સ્વાવલંબનની સફળ ગાથાને આગળ વધારતા APPL કન્ટેનર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કાર્ગો કન્ટેનર મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવામાં આવ્યું છે. અંદાજિત ₹70 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવેલ આ મેન્યુફેક્ચરિંગ યુનિટ મેક ઇન ઇન્ડિયાના મંત્રને કરશે સાકાર. બોટાદ શહેર ભૂગર્ભ ગટર યોજના અંદાજિત ₹57.94 કરોડના ખર્ચે પૂરી થયેલી આ યોજનાથી બોટાદના તમામ વિસ્તારોનું સુએજ પહોંચશે સાળંગપુર રોડ ખાતેના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી. બોટાદ શહેર ભૂગર્ભ ગટર યોજના પૂરો કરશે સ્વસ્થ બોટાદનો સંકલ્પ. બોટાદ ખાતે ₹42.71 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે 32 MLD ક્ષમતાના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું, જેનાથી બોટાદ શહેરની પર્યાવરણીય સલામતી પણ જળવાઈ રહેશે અને ભૂગર્ભ જળના સ્ત્રોતોને પણ દૂષિત થતા અટકાવી શકાશે. એટલે પ્રદૂષણ નિયંત્રણના કારણે બોટાદની જનતાને મળશે સ્વાસ્થ્યપ્રદ વાતાવરણ. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બસ પોર્ટ બન્યું છે ભાવનગરમાં. 18 પ્લેટફોર્મ, વેઇટિંગ હોલ, ATM, VIP વેઇટિંગ લોન્ચ, ચાઇલ્ડ કેર રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, વિવિધ સ્ટોલ્સ તથા શોપ્સ, ઇલેક્ટ્રિક રૂમ, લેડીઝ રેસ્ટરૂમ, સ્ત્રી પુરુષ માટે અલગ અલગ શૌચાલય, દિવ્યાંગો માટે સ્પેશિયલ શૌચાલય, સ્લોપિંગ રેમ્પ જેવી સુવિધાઓથી સજ્જ. આ બસ સ્ટેશન બનશે
ભાવનગરની આગવી ઓળખ. ભાવનગરની ઓળખ છે મોતીબાગ ટાઉન હોલ. ટાઉન હોલના બાંધકામની હેરિટેજ વેલ્યુ જાળવીને રેટ્રોફિકેશન વર્ક દ્વારા ટાઉન હોલની સુંદરતા અને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. સામાજિક સમરસતાની સંસ્કૃતિને આગળ ધપાવશે રૂપિયા 5.31 કરોડના ખર્ચે રિનોવેટ અને રીડેવલપ થયેલો આ ટાઉન હોલ આજે ડબલ એન્જિન સાથે ગુજરાતની પ્રગતિની ગતિ પણ બમણી થઈ છે, જેને કહેવાય છે વિશ્વાસથી વિકાસની યાત્રા, ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા. આ ક્ષેત્રના સર્વાંગી વિકાસની નવીન ગાથા બનશે ગુજરાતના સર્વાંગી વિકાસની સાફલ્ય ગાથા. ખૂબ ખૂબ આભાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ મહત્વાકાંક્ષી પ્રકલ્પોની ભેટ આપવા માટે. નવરાત્રિમાં જ્યારે આપણે સૌ શક્તિ પૂજાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે ફરી યાદ કરીએ એ પંચામૃત યોજનાને, જેનો પ્રારંભ આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કરાવ્યો હતો. જળશક્તિ, જનશક્તિ, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ અને ઉર્જા શક્તિ. 20 વર્ષથી વિકાસનો આ અખંડ યજ્ઞ ગુજરાતને અજવાળી રહ્યો છે. ઉર્જા શક્તિના યજ્ઞમાં આજે વધુ એક આહુતિ, ગ્રીન એનર્જીને વેગ આપવા ગુજરાતની પ્રગતિ. હોય જળશક્તિ, જનશક્તિ, જ્ઞાન શક્તિ કે રક્ષા શક્તિ, देशना विकासना केंद्र में छे प्रबल इच्छा शक्ति. आइए जोरदार तालियों के साथ आमंत्रित करते हैं नूतन भारत के समर्थ निर्माता माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी को अपने बहुमूल्य मार्गदर्शन के लिए. ભાવનગરના સૌ સ્વજનોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌથી પહેલા તો મારે ભાવનગરની ક્ષમા માગવી છે. હું ભૂતકાળમાં ક્યારે આટલા બધા સમય પછી ભાવનગર આવ્યો હોઉં એવી આ પહેલી ઘટના છે. વચ્ચે આવી ન શક્યો એટલા માટે ક્ષમા માંગુ છું. અને છતાંય આજે આપે જે આશીર્વાદ વરસાવ્યા છે, જે પ્રેમ વરસાવ્યો છે, એને હું ક્યારેય નહીં ભૂલી શકું. દૂર દૂર સુધી મારી નજર જાય છે. આટલી મોટી સંખ્યામાં અને એ પણ આવી ગરમીમાં આપને શત શત નમન કરું છું. આજે મારી ભાવનગરની મુલાકાત એક વિશેષ છે. एक तरफ देश जहां आजादी के 75 वर्ष पूरे कर चुका है, वहीं इस साल भावनगर अपनी स्थापना के 300 वर्ष पूरे करने जा रहा है. 300 वर्षों की अपनी इस यात्रा में भावनगर ने सतत विकास की, सौराष्ट्र की सांस्कृतिक राजधानी के रूप में अपनी एक पहचान बनाई है. इस विकास यात्रा को नए आयाम देने के लिए आज यहां करोड़ों रुपयों के
अनेक प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है। ये प्रोजेक्ट भावनगर की पहचान को सशक्त करेंगे, सौराष्ट्र के किसानों को सिंचाई की नई सौगात देंगे, आत्मनिर्भर भारत अभियान को और मजबूती देंगे। रीजनल साइंस सेंटर के बनने से शिक्षा और संस्कृति के शहर के रूप में भावनगर की पहचान और समृद्ध होगी। इन सभी प्रोजेक्ट्स के लिए आप सभी को बहुत बहुत बधाई। भाइयों और बहनों, जब भी मैं भावनगर आया हूं तो एक बात जरूर कहता रहा हूं, बीते 2.5-3 दशकों में जो गुंज सूरत, वडोदरा और अहमदाबाद की रही है, अब वही गूंज राजकोट, जामनगर और भावनगर की होने वाली है। सौराष्ट्र की समृद्धि को लेकर मेरा विश्वास इसलिए प्रगाढ़ रहा है क्योंकि यहां उद्योग, खेती, पर्यटन, इन तीनों के लिए ही अभूतपूर्व संभावनाएं हैं। आज का ये कार्यक्रम इसी दिशा में तेजी से आगे बढ़ते डबल इंजन सरकार के प्रयासों का एक जीता जागता सबूत है। भावनगर समंदर के किनारे बसा जिला, गुजरात के पास देश की सबसे लंबी कोस्टलाइन है, लेकिन आजादी के बाद कई दशकों में तटीय विकास पर उतना ध्यान नहीं दिए जाने की वजह से ये विशाल कोस्टलाइन एक तरह से लोगों के लिए बड़ी चुनौती बन गई थी। समंदर का खारा पानी यहां के लिए अभिशाप बना हुआ था। समंदर के किनारे बसे गांव के गांव खाली हो गए थे, लोग यहां वहां पलायन करने लगे थे। कितने ही नौजवान सूरत जाते थे, वहां एक ही कमरे में 10-10, 15-15, 20-20 लोग जैसे तैसे गुजारा करते थे। ये स्थिति बहुत दुखद थी। साथियों, बीते 2 दशकों में गुजरात की कोस्टलाइन को भारत की समृद्धि का द्वार बनाने के लिए हमने ईमानदारी से प्रयास किया। रोजगार के अनेक नए अवसर खड़े किए। गुजरात में हमने अनेकों पोर्ट्स विकसित किए, बहुत से पोर्ट्स का आधुनिकीकरण कराया। गुजरात में आज 3 बड़े एलएनजी टर्मिनल है, पेट्रोकेमिकल हब्स है, और देश में गुजरात पहला राज्य था जहां पहला एलएनजी टर्मिनल बना था। राज्य के तटीय इलाकों में हमने सैकड़ों कोस्टल इंडस्ट्री डेवलप की, छोटे बड़े अनेक उद्योग विकसित किए। उद्योगों की ऊर्जा की मांग को पूरा करने के लिए हमने कोल टर्मिनल्स का नेटवर्क भी तैयार किया है।
आज गुजरात के तटीय इलाकों में अनेक पावर प्लांट जो केवल गुजरात ही नहीं पूरे देश को ऊर्जा देते हैं। हमारे मछुआरे भाई बहनों की मदद के लिए हमने फिशिंग हार्बर्स बनवाए, फिश लैंडिंग सेंटर्स और फिश प्रोसेसिंग को भी बढ़ावा दिया। फिशिंग हार्बर का जो मजबूत नेटवर्क हमने तैयार किया है उसका भी निरंतर विस्तार किया जा रहा है, उसका आधुनिकीकरण किया जा रहा है। गुजरात के तटीय क्षेत्र में मैंग्रोव के जंगलों का विकास करके हमने कोस्टल इकोसिस्टम को और सुरक्षित बनाया है और मजबूत बनाया है। और उस समय भारत सरकार में जो मंत्री हुआ करते थे उन्होंने एक बार कहा था कि हिंदुस्तान के तटीय राज्यों को गुजरात से मैंग्रोव का विकास कैसे हो सकता है ये सीखना चाहिए। ये काम आप सबके सहयोग से गुजरात में हुआ है। हमने एक्वाकल्चर को भी निरंतर बढ़ावा दिया। गुजरात देश के उन अग्रणी राज्यों में है जहां सीवीड की खेती को लेकर बड़े प्रयास हुए हैं। आज गुजरात की कोस्टलाइन देश के आयात निर्यात में बहुत बड़ी भूमिका निभाने के साथ ही लाखों लोगों को रोजगार का माध्यम भी बनी है। आज गुजरात की कोस्टलाइन रिन्यूएबल एनर्जी और हाइड्रोजन इकोसिस्टम उसका पर्याय बनकर के उभर रही है। हमने सौराष्ट्र को भी ऊर्जा का एक महत्वपूर्ण केंद्र बनाने का प्रयास किया है। गुजरात और देश की ऊर्जा उसकी जो जरूरतें हैं उसके लिए जो कुछ भी चाहिए आज ये क्षेत्र उसका बड़ा हब बन रहा है। अब तो सौर ऊर्जा के भी अनेक प्रोजेक्ट्स इस क्षेत्र में लग रहे हैं। पालीताना में आज जिस सोलर पावर प्रोजेक्ट का उद्घाटन हुआ है उससे क्षेत्र के अनेक परिवारों को सस्ती और पर्याप्त बिजली मिल पाएगी। एक समय था जो आज 20-22 साल के होंगे ना उनको तो इन बातों का पता भी नहीं होगा। यही हमारे गुजरात में एक समय था जब शाम को खाना खाने के समय अगर बिजली आ गई तो खुशी का दिन होता था। और मुझे याद है मैं मुख्यमंत्री बना पहले दिन से लोग कहते थे कि कम से कम शाम को खाना खाते समय बिजली मिले, ऐसा तो करो। वो सारे दुख वाले दिन चले गए दोस्तों। आज यहां पर्याप्त बिजली के कारण बिजनेस के नए अवसर यहां बन रहे हैं, उद्योग धंधे फल फूल रहे हैं। धौलेरा में रिन्यूएबल एनर्जी, स्पेस और सेमीकंडक्टर इंडस्ट्री को लेकर जो निवेश होने जा रहा है उसका लाभ भी भावनगर को मिलने वाला है, क्योंकि एक प्रकार से वो भावनगर का पड़ोसी इलाका डेवलप हो रहा है। और वो दिन दूर नहीं होगा, अहमदाबाद से धौलेरा, भावनगर, पूरा क्षेत्र विकास की नई नई ऊंचाइयों को प्राप्त करने वाला है। भाई और बहनों, भावनगर आज पोर्ट लेड डेवलपमेंट के एक अहम सेंटर के रूप में विकसित हो रहा है। इस पोर्ट की देश भर के अलग अलग औद्योगिक क्षेत्रों के साथ मल्टी मॉडल कनेक्टिविटी सुनिश्चित होगी। मालगाड़ियों के लिए अलग से जो ट्रैक बिछाया जा रहा है
उससे भी ये पोर्ट जुड़ेगा और दूसरे हाईवे, रेलवे नेटवर्क से भी बेहतर कनेक्टिविटी होगी। पीएम गति शक्ति नेशनल मास्टर प्लान ये कनेक्टिविटी की परियोजनाओं को और नया बल देने वाली है। यानी भावनगर का ये पोर्ट आत्मनिर्भर भारत के निर्माण में बड़ी भूमिका निभाएगा और रोजगार के सैकड़ों नए अवसर यहां बनेंगे। यहां भंडारण, ट्रांसपोर्टेशन और लॉजिस्टिक्स से जुड़े व्यापार कारोबार का विस्तार होने वाला है। ये बंदरगाह गाड़ियों की स्क्रैपिंग, कंटेनर उत्पादन और धौलेरा स्पेशल इन्वेस्टमेंट रीजन जैसे बड़े प्रोजेक्ट की भी जरूरतों को पूरा करेगा। इससे यहां नए रोजगार बनेंगे, स्वरोजगार की संभावनाएं बनेगी। साथियों, अलंग को दुनिया के बड़े शिप ब्रेकिंग यार्ड में से एक के लिए जाना जाता है। शायद ही कोई ऐसा हो जिसको अलंग का पता न हो। केंद्र सरकार ने जो नई व्हीकल स्क्रैपिंग पॉलिसी यानी पुरानी गाड़ियों को स्क्रैप करने के लिए जो नीति बनाई है, वो जब लागू होगी, मैं साथियों दावे से कहता हूं पूरे हिंदुस्तान में ये व्हीकल स्क्रैपिंग पॉलिसी का सबसे पहले और सबसे ज्यादा लाभ किसी को मिलने वाला है तो आप लोगों को मिलने वाला है। इसका कारण है अलंग के पास तो स्क्रैपिंग से जुड़ी विशेषज्ञता है। बड़े बड़े जहाजों को कैसे स्क्रैप किया जाता है उसकी उनको जानकारी है। ऐसे में जहाजों के साथ साथ दूसरे छोटे वाहनों की स्क्रैपिंग का भी देश का ये बड़ा सेंटर बन सकता है। भावनगर के मेरे होनहार उद्यमियों को मुझे ये याद दिलाने की जरूरत नहीं है कि वो विदेशों से भी ये छोटी छोटी गाड़ियां लाकर उन्हें यहां स्क्रैप करने का काम भी शुरू कर देंगे। साथियों, यहां जहाजों को तोड़कर जो लोहा निकलता है, अभी तक कंस्ट्रक्शन सेक्टर में उसका बड़ा उपयोग होता है। हाल ही में हमने देखा है कि कंटेनरों के लिए किसी एक ही देश पर अति निर्भरता से कितना बड़ा संकट खड़ा हो सकता है। भावनगर के लिए ये भी एक नया अवसर है और बड़ा अवसर है। एक तरफ वैश्विक व्यापार में भारत की हिस्सेदारी बढ़ रही है और दूसरी तरफ दुनिया भी कंटेनर्स के मामले में भरोसेमंद सप्लायर की तलाश में है। पूरी दुनिया को लाखों कंटेनर की जरूरत है। भावनगर में बनने वाले कंटेनर आत्मनिर्भर भारत को भी ऊर्जा देंगे और यहां रोजगार के अनेक अवसर भी बनाएंगे। साथियों, जब मन में लोगों की सेवा का भाव हो, परिवर्तन लाने की इच्छा शक्ति हो, तो बड़े से बड़े लक्ष्य को पाना संभव होता है। सूरत से भावनगर आने जाने वाली गाड़ियों की क्या स्थिति होती थी, ये आप लोग अच्छी तरह जानते हैं। घंटों का सफर, सड़क हादसे, पेट्रोल डीजल का खर्चा, कितनी सारी मुश्किलें थी।
अब जीवन पर संकट भी कम हुआ, किराए भाड़े का पैसा और समय भी बच रहा है। तमाम अड़चनों के बावजूद हमने गोगा दहेज फेरी शुरू करके दिखाई, इस सपने को पूरा किया। गोगा हजीरा रोरो फेरी सर्विस से सौराष्ट्र और सूरत की दूरी लगभग 400 किलोमीटर से घट करके 100 किलोमीटर से भी कम हो गई है। बहुत ही कम समय में इस सेवा से लगभग 3 लाख यात्री सफर कर चुके हैं। 80,000 से अधिक गाड़ियों को यहां से वहां पहुंचाया गया है और इसी साल अब तक 40 लाख लीटर से अधिक पेट्रोल डीजल की बचत हुई है। मतलब उतने पैसे आप लोगों की जेब में बचे हैं। आज से तो इस रूट पर बड़े जहाजों के लिए भी रास्ता साफ हुआ है। साथियों, आप समझ सकते हैं ये कितनी बड़ी सेवा इस क्षेत्र के सामान्य जनों, किसानों और व्यापारियों की हुई है। लेकिन इतना सब कुछ बिना किसी शोर शराबे के, बड़े बड़े विज्ञापन के पीछे पैसे बर्बाद किए बिना ये सारे काम हो रहे हैं साथियों। क्योंकि हमारी प्रेरणा और लक्ष्य कभी भी सत्ता सुख नहीं रहा है। हम तो हमेशा सत्ता को सेवा का माध्यम मानते हैं। ये हमारा सेवा का यज्ञ चल रहा है। इसी सेवा भाव के कारण ही इतना प्यार, इतना आशीर्वाद निरंतर बढ़ता ही चला जा रहा है, बढ़ता ही चला जा रहा है। साथियों, हमारे प्रयासों से इस क्षेत्र में सिर्फ आना जाना, ट्रांसपोर्टेशन ही नहीं, उतनी ही सुविधा हुई ऐसा नहीं, लेकिन टूरिज्म को भी बढ़ावा मिला है। अपनी समुद्री विरासत को सहेज कर उसको पर्यटन की ताकत बनाने पर गुजरात के तटीय क्षेत्रों में अभूतपूर्व काम हो रहा है। लोथल में बनने वाला मैरीटाइम म्यूजियम शायद आप में से बहुत कम लोगों को मालूम होगा। लोथल में दुनिया में नाम कमा सके ऐसा मैरीटाइम म्यूजियम बन रहा है। जैसे स्टैच्यू ऑफ यूनिटी उससे एक पहचान बनाई है, ये लोथल का मैरीटाइम म्यूजियम भी बनाएगा। क्योंकि हमारे लिए गर्व की बात है, दुनिया का सबसे पुराना बंदरगाह लोथल ये हमारी गुजरात की धरती पर है, ये हमारे भावनगर के किनारे पर है। लोथल हमारी विरासत का एक महत्वपूर्ण केंद्र रहा है, जिसको पूरी दुनिया के पर्यटन नक्शे पर लाने के लिए बहुत परिश्रम किया जा रहा है। लोथल के साथ वेलावदर नेशनल पार्क में इको टूरिज्म से जुड़े सर्किट का लाभ भी भावनगर को होने वाला है। विशेष रूप से छोटे छोटे जो बिजनेसमैन है, छोटे छोटे कारोबारी है, व्यापारी है, उनको विशेष लाभ होने वाला है। भाई और बहनों, सौराष्ट्र में किसानों और मछुआरों दोनों के जीवन में पिछले 2 दशकों में बहुत बड़ा बदलाव आया है। एक समय था जब जानकारी के अभाव में अक्सर मछुआरों का जीवन खतरे में पड़ जाता था। जब मैं यहां मुख्यमंत्री था तब मछुआरों को एक लाल रंग की बास्केट दी गई थी, जिसमें अलग अलग बटन लगे थे। दुर्घटना की स्थिति में बटन दबाने पर कोस्ट गार्ड के ऑफिस में सीधा अलर्ट पहुंच जाता था, जिससे तुरंत
सहायता पहुंचाना संभव हो पाता था। इसी भावना को 2014 के बाद पूरे देश के लिए हमने विस्तार किया है। मछुआरों की नावों को आधुनिक बनाने के लिए सब्सिडी दी। किसानों की तरह ही मछुआरों को किसान क्रेडिट कार्ड दिए। साथियों, आज मुझे बहुत संतोष होता है जब सौनी योजना से हो रहे बदलाव को मैं देखता हूं। मुझे याद है, मैंने जब सौनी योजना की बात कही थी तो हमारे सौराष्ट्र में मैंने राजकोट में आकर के इसकी शुरुआत की थी। सारे मीडिया वालों ने लिखा था कि देखो, चुनाव आया इसलिए मोदी जी ने घोषणा कर दी, चुनाव जाएगा भूल जाएंगे। लेकिन मैंने सबको गलत सिद्ध कर दिया। आज सौनी योजना नर्मदा मैया को लेकर के उसे जहां जहां पहुंचाने का संकल्प किया था, तेज गति से पहुंच रही है। भाइयों, हम वतन के पक्के लोग हैं, हम समाज के लिए जीने वाले लोग हैं। साथियों, इस सौनी परियोजना का इसका एक हिस्से का लोकार्पण आज होता है और दूसरे हिस्से पर काम शुरू होता है। हम काम रुकने नहीं देते। आज भी जिस हिस्से का लोकार्पण हुआ है उससे भावनगर और अमरेली जिले के अनेक डैम तक पानी पहुंच रहा है। इसे भावनगर के गारियाधार, जेसर और महुआ तालुका और अमरेली जिले के राजूला और खांबा तालुका अनेक गांवों के किसानों को लाभ होने वाला है। भावनगर, गिर सोमनाथ, अमरेली, बोटाद, जूनागढ़, राजकोट, पोरबंदर, इन जिलों के सैकड़ों गांवों और दर्जनों शहरों तक पानी पहुंचाने के लिए भी आज काम नए सिरे से जोड़ा गया है। भाइयों और बहनों, अभाव को दूर करना और जो विकास में पीछे छूट गया उसका हाथ पकड़कर आगे ले जाना, ये डबल इंजन सरकार की प्रतिबद्धता है। गरीब से गरीब को जब साधन मिलते हैं, जब सरकार उनको संसाधन देती है, तो वो अपनी तकदीर बदलने में जुट जाता है। वो दिन रात मेहनत करता है और गरीबी से लड़ाई लड़के गरीबी को परास्त करता है। गुजरात में हम अक्सर गरीब कल्याण मेले का आयोजन करते थे। ऐसे ही एक कार्यक्रम के दौरान यहां भावनगर में एक बहन को मैंने 3 पहिए वाली साइकिल दी थी। दिव्यांग बहन थी। तो उसने मुझे क्या कहा, आप देखिए मिजाज देखिए भावनगर के लोगों का, गुजरातों का स्पिरिट देखिए। मुझे बराबर याद है, उस बहन ने कहा कि मुझे तो साइकिल चलाना आता नहीं है, मुझे तो इलेक्ट्रिक ट्राइसिकल दीजिए। ये मिजाज है मेरे गुजरात का, ये मिजाज है मेरे भावनगर का। और ये जो विश्वास था, उस बहन के मन में जो भरोसा था, वो भरोसा मेरी सबसे बड़ी पूंजी है। भाई, गरीबों की यही सपने, यही आकांक्षाएं मुझे निरंतर काम करने की ऊर्जा देती है। आपके आशीर्वाद से ये ऊर्जा बनी रहे और निरंतर आपका प्यार बढ़ता चला जा रहा है। और मैं आज ये जरूर कहूंगा कि मुझे आने में कुछ साल लग गए, मैं देर से आया, लेकिन खाली हाथ नहीं आया हो। पिछले सालों का जो बकाया था वो भी लेकर के आ गया वो। અને આમાં ભાવનગરનો તો મારી પર અધિકાર છે ભાઈ। તમે ભાવનગર આવો અને નરસિંહ બાબાના ગાંઠિયા, દાસના પેડા, અને જ્યારે ગાંઠિયા યાદ કરું એટલે મને મારા હરિસિંહ દાદા યાદ આવે।
બહુ વર્ષો પહેલા હું નાનો કાર્યકર્તા તરીકે, ત્યારે તો હું રાજકારણમાં નહોતો, મને ગાંઠિયા ખાવાનું કોઈએ શીખવાડ્યું હોય તો હરિસિંહ દાદાએ શીખવાડ્યું કે જ્યારે આવે અમદાવાદ તો ગાંઠિયા લેતા આવે, અમે સંકાર્યાલયમાં રહીએ, એ અમારી ચિંતા કરે. અને આજે જ્યારે ભાવનગર આવું ત્યારે નવરાત્રીનું વ્રત ચાલે એટલે હમણાં તો બધું નકાબું, પણ છતાંય ભાવનગરના ગાંઠિયા દેશ અને દુનિયામાં વખણાય. આ નાની સૂની વાત નથી દોસ્તો, આ ભાવનગરની તાકાત છે. સાથીઓ, આજે વિકાસના અનેક પ્રકલ્પ લઈને હું આવ્યો છું, અનેક પરિયોજનાઓ લઈને આવ્યો છું. આ ભાવનગરની યુવા પેઢીનું ભવિષ્ય નિશ્ચિત કરનારી યોજનાઓ છે. ભાવનગરના ભવિષ્યને ચાર ચાંદ લગાવનારી યોજનાઓ છે. કોઈ કલ્પના નહીં કરે એ તેજ ગતિથી ભાવનગર વિકસે એના માટેની આ યોજનાઓ છે. અને એનો લાભ આખા સૌરાષ્ટ્રને મળશે, આખા ગુજરાતને મળશે અને દેશને પણ એના ફળ ચાખવા મળવાના છે. ભાઈઓ બહેનો, આપે જે પ્રેમ વરસાવ્યો છે, જે આશીર્વાદ વરસાવ્યા છે, આટલી વિરાટ સંખ્યામાં આપ પધાર્યા છો, હું અંતઃકરણપૂર્વક આપનો આભાર માનું છું. મારી સાથે બંને હાથ ઉપર કરીને પૂરી તાકાતથી બોલો, ભારત માતા કી, ભારત માતા કી, ભારત माता की। बहुत बहुत धन्यवाद।